નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણા ઘરથી શરૂ થઈ ને સીધી બ્રહ્માંડના છેડા સુધી પહોંચશે. અને આ આખી સફરની પ્રેરણા મળી છે રાત્રિના આકાશને જોઈ રહેલા બે બાળકોની એક નાનકડી વાર્તામાંથી. તો ચાલો, આ વાર્તા શરૂ થાય છે યાંગડોલ અને દોરજેથી. લદ્દાખનું એ એકદમ સાફ, પ્રદૂષણ વગરનું આકાશ એમના મનમાં હજારો સવાલો ઊભા કરે છે. અને એ જ સવાલો આજે આપણી આ સફરનો પાયો બનવાના છે. આ એ જ સવાલ છે, ખરું ને, જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. વિચારો તો, એ જમાનામાં જ્યારે કોઈ ગૂગલ મેપ્સ કે જીપીએસ નહોતું, ત્યારે રાતનું આકાશ જ લોકો માટે સૌથી મોટો નકશો હતો, વાર્તાઓનો ખજાનો હતો. નાવિકો આ તારાઓને જોઈને રસ્તો શોધતા અને દરેક સંસ્કૃતિએ આકાશમાં પોતાની એક અલગ જ દુનિયા વસાવી હતી. તો આજે વાર્તાઓની દુનિયાની આપણે વાત કરી રહ્યા છીએ, એ આકૃતિઓ છે શું? એમને કહેવાય છે તારામંડળો. અને આ જ તારામંડળોએ આપણા પૂર્વજોને આ વિશાળ અજાણ્યા આકાશને સમજવામાં અને યાદ રાખવામાં મદદ કરી. અને મજાની વાત તો એ છે કે આકાશ તો એક જ હતું, પણ એને જોવાની નજર સૌની અલગ અલગ હતી. કોઈને એ જ તારાઓમાં એક મહાન શિકારી દેખાયો, તો વળી કોઈને એમાં પોતાની દાદીમાનો ખટલો દેખાયો. આકાશ એક, પણ કલ્પનાઓ અને વાર્તાઓ અનેક. પણ શું આ તારાઓ ફક્ત વાર્તાઓ કહેવા માટે જ હતા? ના, બિલકુલ નહીં. એ તો એકદમ પ્રેક્ટિકલ હતા. રાત્રિના આકાશમાં દિશા શોધવા માટે કોઈ મોંઘા ટેલિસ્કોપ કે સાધનોની જરૂર નહોતી પડતી. બસ ક્યાં જોવું એ ખબર હોવી જોઈએ. જુઓ, કેટલું સહેલું હતું પ્રાચીન પ્રવાસીઓ માટે રસ્તો શોધવાનું. બસ સપ્તર્ષિના 7 તારા શોધો, એના છેડાના 2 તારાની સીધી લીટીમાં આગળ વધો અને તમને ઉત્તર દિશા મળી ગઈ. ધ્રુવ તારો, જાણે આકાશમાં જે કુદરતી હોકાયંત્ર ગોઠવેલું હોય. સારું, તો હવે પેલી દૂરની વાર્તાઓમાંથી થોડું ઝૂમ ઇન કરીએ અને આવી જઈએ આપણા પોતાના ઘરે, આપણા પોતાના બ્રહ્માંડીય પડોશમાં, એટલે કે આપણા સૌરમંડળમાં. આ વાત ખરેખર સમજવા જેવી છે. આપણે રોજ જે સૂર્યને જોઈએ છીએ, જે આપણને જીવન આપે છે, એ બીજું કંઈ નહીં પણ એક તારો જ છે. હા, બિલકુલ એવો જ તારો જે રાત્રે આકાશમાં નાના નાના ટપકા જેવા દેખાય છે. ફરક માત્ર એટલો જ છે કે એ આપણી બહુ જ નજીક છે. 15 કરોડ કિલોમીટર! આ આંકડો બોલવામાં જેટલો સહેલો છે, કલ્પનામાં એટલો જ મુશ્કેલ. આટલું બધું અંતર! અને ખબર છે, વૈજ્ઞાનિકો આ જ અંતરને, એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને બ્રહ્માંડમાં બીજી વસ્તુઓ માપવા માટે એક માપપટ્ટી તરીકે વાપરે છે, જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. આપણું સૌરમંડળ જાણે 2 અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલું છે. એક છે અંદરનો વિસ્તાર, સૂર્યની નજીક, જ્યાં પૃથ્વી જેવા નાના અને ખડકાળ ગ્રહો છે, અને બીજો છે બહારનો વિસ્તાર, જ્યાં ગુરુ અને શનિ જેવા ગેસના મોટા મોટા ગોળાઓ આવેલા છે. અને આ પ્લુટોની વાર્તા બહુ રસપ્રદ છે. એના પરથી ખબર પડે છે કે વિજ્ઞાન કોઈ પથ્થરની લકીર નથી, એ તો સતત બદલાતું રહે છે. જેમ જેમ આપણને નવી જાણકારી મળતી જાય, તેમ તેમ આપણી સમજ પણ વિકસીતી જાય છે. પણ શું સૂર્યની આસપાસ ફક્ત ગ્રહો જ છે? ના, આપણું સૌરમંડળ તો જાણે એક વ્યસ્ત હાઈવે જેવું છે, જ્યાં ચંદ્રો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ જેવા બીજા ઘણા પદાર્થો પણ સતત ફરતા રહે છે. આ છે ગ્રહોના પોતાના સાથીદારો, એમના ચંદ્ર. જેમ આપણો ચંદ્ર છે, જે અવકાશમાં આપણો સૌથી નજીકનો પડોશી કહેવાય. ભલે આપણને રાત્રે આટલો નજીક દેખાતો હોય, પણ એનું અંતર જુઓ, 3,84,000 કિલોમીટર. આટલું અંતર કાપવામાં માનવજાતને સદીઓની સદીઓ લાગી ગઈ. અને આ જ ચંદ્ર પર હમણાં તાજેતરમાં જ 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતે ઇતિહાસ રચી દીધો. આપણા ચંદ્રયાન 3 મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું. અને આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં હવેથી દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે. હવે વાત કરીએ સૌરમંડળ બન્યા પછી જે ભંગાર કે કચરો બચ્યો એની. હા, લઘુગ્રહો અને ધૂમકેતુઓ કંઈક એવા જ છે. લઘુગ્રહો એટલે પથ્થરના ટુકડા અને ધૂમકેતુઓ એટલે બરફના મોટા મોટા ગોળાઓ, જે સૂરજની નજીક આવે ત્યારે ચમકવા લાગે છે. ચાલો, અત્યાર સુધી તો આપણે પાડોશમાં જ ફરતા હતા.
હવે એક સૌથી મોટી છલાંગ લગાવવાનો સમય છે આપણા સૌરમંડળની પણ બહાર નીકળીને જોવાનું. આપણો સૂર્ય, 8 ગ્રહો, એમના ચંદ્ર, લઘુ ગ્રહો, આપણું આખું સૌરમંડળ, આ બધું જ આકાશગંગા નામના તારાઓના એક વિરાટ શહેરમાં માત્ર એક નાનકડી રજકણ જેટલું છે. વિચારો તો ખરા. અને અહીં આપણી સફર પાછી ત્યાં જ આવીને ઊભી રહે છે જ્યાંથી શરૂ થઈ હતી, યાંગડોલ અને દોરજે પાસે. એ લોકો રાત્રે આકાશમાં જે દૂધ જેવો સફેદ પટ્ટો જોતા હતા ને, એ બીજું કંઈ નહીં પણ આપણું જ ઘર, આપણી આકાશગંગા છે. આપણે બધા જ એ આકાશી નદીનો જ એક ભાગ છીએ અને આપણે તેને અંદરથી જોઈ રહ્યા છીએ. આપણે અબજો કિલોમીટરની સફર કરી, પણ અંતે એક જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ જે આ બધી સફરને એક નવો અર્થ આપે છે. આપણે આપણું ઘર જોયું, પણ આપણી આકાશગંગામાં જ આપણા સૂર્ય જેવા અબજો તારાઓ છે અને એમના પણ પોતાના ગ્રહો હોઈ શકે છે. વૈજ્ઞાનિકો સતત શોધી રહ્યા છે, પણ હજુ સુધી આપણને જવાબ મળ્યો નથી. તો સવાલ એ જ છે, શું આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? આ સવાલનો જવાબ કદાચ આવનારી પેઢીઓ શોધશે.